સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. ભક્તો, પવિત્ર તેવા શ્રાવણ માસમાં પુત્રદા એકાદશી જે આવે છે તે એકાદશી વ્રતની સંપૂર્ણ વિધિ અને તે પુત્રદા એકાદશીની મહાત્મય કથા આવો આપણે સાંભળીએ. યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે મધુસૂદન ભગવાન, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મારી આગળ તમે પ્રસન્નતાથી કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, જે એકાદશીની કથા સાંભળવાથી જ વાજપેયી નામના યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય તે પાપને હરનારી પુત્રદા એકાદશીની સુંદર કથા તું સાવધાન થઈને સાંભળ. પૂર્વના દ્રાપર યુગના પ્રથમ ભાગમાં મહિસ્મતી નામની નગરીને વિશે મહિજીત એવા નામનો રાજા પોતાના રાજ્યનું પાલન કરતો હતો. પણ તે મહિજીત રાજા પુત્રહીન હોવાથી તેને તે રાજ્ય સુખ દેનારું થયું નહીં, કારણ કે પુત્ર વગરનાને આ લોકમાં અને પરલોકમાં ક્યાંય પણ સુખ નથી. પુત્ર પ્રાપ્તિનો પ્રયત્ન કરવામાં તે રાજાનો ઘણો કાળ નીકળી ગયો. તે છતાં પણ મનુષ્યને સઘળા સુખ દેનારો પુત્ર તે રાજાને પ્રાપ્ત થયો નહીં. તેથી તેણે પોતાને વૃદ્ધ થયેલો જોઈને તે મહિજીત રાજા ચિંતાતુર થઈ સભામાં જઈને પ્રજાની મધ્યમાં આ પ્રમાણે વચન કહેવા લાગ્યો. અરે મનુષ્યો, મેં આ જન્મની અંદર પાપ કર્યું નથી. મેં અન્યાયથી મેળવેલા ધનને ખજાનામાં નાખ્યું નથી. મેં બ્રાહ્મણનું ધન કે દેવતાઓનું ધન કોઈ દિવસ લીધું નથી. તેમ બહુ પાપને દેનારી તેવી બીજાની થાપણનું હરણ કર્યું નથી. લોકોને પુત્રોની પેઠે પાડું છું. પૃથ્વીને પણ ધર્મ વડે જીત્યો છે. ભાઈ અને પુત્રની જેમને ઉપમા અપાય તેવા દુષ્ટો ઉપર દંડ પણ નાખ્યો છે. દ્વેષ કરવા લાયક શિષ્ટ શીખેલા એવા મોટા જનોની સારી રીતે પૂજા કરું છું. એ રીતે જો હું ધર્મવાળા માર્ગને ગતિ કરું છું તો મારે ત્યાં શા કારણથી પુત્ર જન્મતો નથી તેનો હે ઉત્તમ બ્રાહ્મણો વિચાર કરીને ઉત્તર આપો. આવું રાજાનું વચન સાંભળીને પ્રજા તથા રાજગોરની સાથે તે નગરના સઘળા બ્રાહ્મણો રાજાનું હિત વિચારી ઘાટા વનમાં જઈ આણીકોર તેણીકોર અર્થાત ચોર તરફ ઋષિઓએ સેવેલા આશ્રમોને જોતા અને રાજાના કલ્યાણને ઈચ્છતા તેઓએ ઘોર તપ કરનારા મુનિઓમાં શ્રેષ્ઠ, ચૈતન્ય સ્વરૂપ, આનંદ રૂપ, રોગથી રહિત આહાર ન કરનારા, મનને જીતનારા બ્રહ્મા સરખા લોમસ ઋષિને જોયા. એક કલ્પ પૂરો થયે માત્ર જેનું એક રૂવાડું ખરે છે તેવા ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણનારા આ ઋષિના દર્શન માત્રથી હર્ષિત થયેલા સઘળા લોકોએ લોમસ ઋષિ પાસે જઈ ન્યાય પુરસ્સર યોગ્યતા પ્રમાણે શાસ્ત્ર વિધિની રીતે નમન કર્યું. પછી વિનયથી નમેલા સૌ લોકોએ માહોમાહી એકબીજાને કહેવા લાગ્યા કે આપણા સૌભાગ્યને લીધે આપણને આ શ્રેષ્ઠ મુનિના દર્શન થયા. તે રીતે તેઓ પરસ્પર વાતો કરતા અને પોતાને નમેલા જોઈને મુનિઓમાં શ્રેષ્ઠ તેવા લોમસ ઋષિ બોલ્યા કે હે લોકો, તમે અહીં શા કારણ માટે આવ્યા છો તેનું મને કારણ કહો. તમે મારા દર્શનરૂપી આનંદની વાણી વડે મારી સ્તુતિ શું કામ કરો છો અને તમે અહીં શા કામ માટે આવ્યા છો તે મને કહો. એટલે તમારું જે હિત કરવાનું હશે તે હું નિસંશય કરીશ, કેમ કે મારા જેવાઓનો જન્મ ફક્ત પરોપકાર કરવા માટે જ છે, એમાં કંઈ પણ સંશય નથી. ત્યારે જનો બોલ્યા કે હે લોમસ ઋષિ, અમે અમારું આવવાનું જે કારણ છે તે તમારા આગળ સવિસ્તાર કહીએ છીએ, માટે તમે કૃપા કરીને સાંભળો. હે લોમસ ઋષિ, કમળમાંથી જન્મેલા બ્રહ્માથી અને તમારાથી બીજું કોઈ પણ શ્રેષ્ઠ નથી. એટલા સારું
નિસંશય થવા કાજે તમારી પાસે આવ્યા છીએ। તે માટે હે મહિજીત રાજાની પ્રજા એવા જે અમે અમારું તે રાજા પુત્રની પેઠે પાલન કરે છે, તેને પુત્રથી રહિત જોવાથી તેના દુઃખે અમે સૌ દુઃખી છીએ। હે દ્વિજોમાં ઉત્તમ લોમસ મુનિ, અમારા રાજાને પુત્ર થાય તે સારું અમે તપ કરવાને બુદ્ધિનો નિશ્ચય કરીને અહીં તપ કરવા આવ્યા છીએ। એટલામાં રાજાના ભાગ્યવશપણાથી અમોએ તમારા દર્શન થયા। માટે મોટા પુરુષોના દર્શન માત્રથી જ માણસોના કામની સિદ્ધિ થાય છે। તેથી હે મુનિ, જે રીતે અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તે રીતનો ઉપદેશ કહો। આવું લોકોનું કહેવું સાંભળીને બે ઘડી સુધી ધ્યાન ધરી તેના પૂર્વજન્મનો સંસ્કાર જાણીને બોલ્યા, હે લોમસ ઋષિ કહે છે કે આ તમારો રાજા પૂર્વજન્મમાં ધન વગરનો, ક્રૂર કામ કરનારો, વેપારમાં કામમાં પ્રીતિવાળો અને એક ગામથી બીજે ગામ ભમતો એવો એક વાણિયો હતો। જેઠ માસના શુક્લ પક્ષની દ્વાદશીને દિવસે સૂર્ય જ્યારે દિવસના મધ્ય ભાગે પામ્યા અર્થાત મધ્યાહન થયા ત્યારે તૃષાતુર થયેલો તે વાણિયો ગામના સીમાડામાં રમણીય જળનું સ્થાન જોઈ પાણી પીવાનું મન કરે છે। એટલામાં તે જ ઠેકાણે તરતની વિછાયેલી વાછડા સોતી ગાય આવી। ઘામથી પીડાવાને લીધે તૃષાતુર તે ગાયે તે વાણિયાનું જળ પીવા માંડ્યું। તે વખતે તે ગાયને જળ પીતી અટકાવીને તે વાણિયો પોતે જ જળ પી ગયો। તે રીતે ગાયનું આડું પાણી પીવાના પૂર્વજન્મના કર્મના ફળથી તમારો રાજા પુત્રહીન થયો છે, પણ પૂર્વજન્મના કરેલા પુણ્યને લીધે શત્રુ રહિત નિષ્કંટક રાજ્ય પામ્યો છે। ત્યારે જનો બોલ્યા કે હે મુનિ, પુણ્યથી પાપ નાશ પામે છે આવું પુરાણોમાં સંભળાય છે। માટે તમે પ્રસન્ન થઈને તેવું બતાવો કે જેથી કરી પાપનો ક્ષય થઈ રાજાને પુત્ર પ્રાપ્ત થાય। ત્યારે લોમસ ઋષિ બોલ્યા કે હે જનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પુત્રદા નામે પ્રસિદ્ધ એકાદશીની જે તિથિ આવે છે તેનું વ્રત વિધિ પ્રમાણે એટલે કે અર્થાત લોકમાં ચાલતી રૂઢિ પ્રમાણે શાસ્ત્ર વિધિ પુરસ્ચર જાગરણ સાથે કરો। હે જનો, તમારે તે એકાદશી કરીને તે એકાદશીનું અતિ નિર્મળ પુણ્ય રાજાને દેવું। આમ કરવાથી જરૂર રાજાને પુત્ર થશે। આવું લોમસ ઋષિનું બોલવું સાંભળી તેઓ સર્વે તે ઉત્તમ બ્રાહ્મણને નમી હર્ષથી પ્રફુલ્લિત નેત્રવાળા થઈને પોતપોતાના ઘરે ગયા। પછી શ્રાવણ મહિનો આવ્યો ત્યારે લોમસ ઋષિનું વચન સંભાળી શ્રદ્ધા સાથે સર્વજનોએ રાજા સહિત વ્રત કરીને દ્વાદશીને દિવસે રાજાને પુણ્ય દીધું। હવે સર્વજનોએ પુણ્ય દેવાથી તે રાણીને સુંદર ગર્ભધારણ થયો અને જ્યારે સમય થયો ત્યારે તે મહિજીત રાજાની રાણીએ ઉત્તમ તેવા પુત્રને જન્મ આપ્યો। હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, આ જ કારણથી આ એકાદશીની તિથિ પુત્રદા નામથી પ્રસિદ્ધ થઈ છે। માટે આ લોકમાં અને પરલોકમાં સુખને ઈચ્છનારાઓ આ એકાદશીને અવશ્ય કરજો। આ પુત્રદા એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી માણસ સર્વ પાપોમાંથી છૂટે છે અને લોકને વિશે પુત્રના સુખને પામીને પરલોકમાં સ્વર્ગની ગતિને પામે છે। તે પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણને વિશે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ। હે ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો। સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ।